હાઉડી મિત્રો, ફાઇનલી બહુ હોબાળ અને બહુ બૂમાબૂમ પછી આજે મેં ફાઇનલી લાલુ મૂવી જોઈ જ લીધી. અને હવે હું ચોખ્ખું કહું છું કે મારે આ પિક્ચર વિશે એક જ વસ્તુ કહેવી છે કે ઇન્ટરવલ પછી પિક્ચર જોવા જાજો. ઇન્ટરવલ પહેલા તો પિક્ચર બહુ બોરિંગ છે અને ઇન્ટરવલ પોઈન્ટ પર જો ડિરેક્ટરે શ્રી કૃષ્ણની એન્ટ્રી ન કરાવી હોત તો હું ચોખ્ખું માનું છું કે ભાઈ ઘણી પબ્લિક એવી હતી જે ઇન્ટરવલમાં જવા માટે તૈયાર હતી. આ તો હવે ઠીક છે કે પિક્ચર હિટ થઈ ગઈ છે અને આટલા એના રિવ્યુ આવી ગયા અને આટલા એના વિડીયો આવી ગયા અને રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે. પબ્લિકને એટલી તો ખબર હતી કે પિક્ચર ઇન્ટરવલ પછી જ સારું છે. એક્ટિંગ બહુ સરસ છે. હું રીવાની એક્ટિંગ છોડી દઉં, જે મેઇન હિરોઈન છે, અને આખી પિક્ચરમાં એક જ આઈટમ નથી ગમી, કારણ કે આ ઘણા સીનમાં આખી ઊભી રહી ગઈ છે. આ પછી ડિરેક્ટર કટ નથી માર્યા સરખી રીતે, એટલે એ ઊભી ઊભી છે અને કોઈ ડાયલોગ નથી ને કાંઈ નથી ને કોઈ એક્સપ્રેશન નથી છોકરીના. આમાં જો સૌથી વધુ કંઈ સારું હોય તો જે કૃષ્ણ જે બન્યા છે એ ભાઈ માણસ બહુ ક્યુટ છે અને કૃષ્ણના રોલમાં તો એ માણસ બહુ સરસ લાગી રહ્યો હતો એ, અને બહુ ક્યુટ, એટલે મને ગમી ગયું. મેં કીધું એઝ અ કૃષ્ણ હોય તો આવો હોવો જોઈએ, આવો જ લાલો હોવો જોઈએ. ફિલ્મનો બોટમ લાઈન એક જ છે કે ભાઈ મુસીબતમાં હોય કે સારા દિવસોમાં હોય, ભગવાન હંમેશા તમારી સાથે છે, કૃષ્ણ હંમેશા તમારી સાથે જ છે, તમારી અંદર જ છે. આ ફિલ્મનો બેઝિક પ્લોટ છે. હવે આની આજુબાજુ એ લોકો એક સર્વાઈવલ સ્ટોરી બનાવી છે. તો હવે હું તમને ચોખ્ખું કહું ને તો જો તમે રાજકુમાર રાવની ટ્રેપ્ડ મૂવી જોઈ હોય અને ઓ માય ગોડ મૂવી જોઈ હોય પરેશ રાવલ સાહેબનું, તો આ બેને મિક્સ કરીને એક પિક્ચર બન્યું છે જેનું નામ છે લાલુ. થોડા આમ તેમ ચેન્જીસ થયા છે પણ પિક્ચર છે ઠીકઠાક છે. હું કઈ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બી નહીં કહું અને હું કઈ સાવ જવા દેવું છે એવું બી નહીં કહું. ઓકે મૂવી છે, સારું છે, એકવાર જોવું જોઈએ પણ ઇન્ટરવલ પછી જોવું જોઈએ. તો બસ આ હતો મારા રિવ્યૂ. હવે તમને શું લાગ્યું છે લાલુ મૂવી જોઈને મને કમેન્ટમાં જણાવો અને મળીએ આપણે કોઈ બીજા રિવ્યૂમાં.